આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક એવી છે કે દરેક લોકો એવું માને છે, દરેક પત્રકાર, દરેક એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે બનાસકાંઠાની જે બેઠક છે આ બંને જે મહિલા ઉમેદવારો છે એકબીજાને ટક્કર આપી શકે એમ છે, કાંટેકી ટક્કર કહી શકાય એમ છે. કોણ જીતી શકે એની કંઈ એક્ઝેક્ટ કહી શકાય એમ જ નથી. એટલે ક્યાંક જો એના પાછળના અમુક એવા ગણિત સમજીએ, બનાસકાંઠા સીટના જે પણ સમીકરણો રહેલા છે એના પાછળના જો આપણે ગણિતના આંકડાઓને થોડાક સમજીએ કે કયા કયા મત વિસ્તારો છે અને એમાંથી કયા ઉમેદવારને લીડ મળી શકે એમ છે. તમે વારંવાર ક્યાંક સાંભળ્યું તો હશે જ કે ભાજપની જે વોટ બેંક હોય છે એ વધારે શહેરી વિસ્તારોમાં હોય છે અને કોંગ્રેસની વોટ બેંક એ ગામડાઓના મત વિસ્તારમાં રહેલી હોય છે. એટલે બનાસકાંઠામાં પણ આવું જોવા મળી રહ્યું છે. એટલે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીનું જે ટાર્ગેટ છે એ સૌ શહેરી વિસ્તારની તરફ જોઈએ તો બનાસકાંઠાની બેઠક ઉપર અમુક જેવા શહેરી વિસ્તાર છે. એક તો પાલનપુર છે અને ડીસા શહેર. આ બંને સિટી છે કે જ્યાં એમાંથી રેખાબેનને એટલે કે ભારતીય જનતા પાર્ટીની સારી એવી લીડ મળી શકે એમ છે. અને ક્યાંક અમુક એવા જાતીય સમીકરણો જુઓ તો અમુક એવી ઘણી બેઠકો છે કે જ્યાં જ્ઞાનીબેનને પણ ફાયદો થઈ શકે એમ છે. જો કે સિટી વિસ્તાર ભલે ભારતીય જનતા પાર્ટી સાથે રહેતો હોય, પરંતુ ઓવરઓલ અમુક એવા નાના મોટા જે પણ સમાજો છે એ ક્યાંક કોંગ્રેસ તરફી પણ રહી શકે એવું પણ દેખાઈ રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીનો અમુક જે મુખ્ય જે ટાર્ગેટ રહેલો છે એ છે થરાદનો મત વિસ્તાર. થરાદ પાછળનું જે કારણ છે એ છે શંકરભાઈ ચૌધરીના કારણે. કેમ કે શંકરભાઈ ચૌધરી એ થરાદના હાલ ધારાસભ્ય છે અને એમણે જે 2022ની વિધાનસભાની ચૂંટણીમાંથી તે જગ્યાએથી જે લીડ કાઢી હતી એનાથી વધારે એમને લીડ એ રેખાબેન ચૌધરીને અપાવરાવી છે. એના પાછળનું કારણ છે કે જો શંકરભાઈ ચૌધરી ત્યાંથી લીડ વધારે નહીં કાઢી આપી શકે તો એમની ઇમેજ ડાઉન થઈ શકે એમ છે કે જો જ્ઞાનીબેનના સામે હંમેશા શંકરભાઈની નીચું જ જોવાનું થતું હોય છે. એટલે ક્યાંક એમનું જે ટાર્ગેટ છે કે થરાદમાંથી સારી એવી લીડ તેઓ કાઢી શકે એમ છે અને થરાદમાંથી એમને મળી જ પણ એમ શકે એમ છે. કેમ કે ત્યાંના જે ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી છે અને ચૌધરી સમાજનું વર્ચસ્વ પણ રહેલું છે. એટલે ક્યાંક આ બેઠકો છે કે જે થરાદ છે, ડીસા છે, પાલનપુર છે, આવી બધી બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી લીડ કાઢવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાની છે. વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસનું જ્ઞાનીબેનનું જે મુખ્ય જે મુદ્દો જે મુખ્ય જે ફોકસ કહી શકાય એ છે વાવ અને ભાભર સાઈડનો મત વિસ્તાર. અને ત્યાં જ્ઞાનીબેનનું એક પોતાનું જ એક વર્ચસ્વ વધારે છે, લોકો એમને માને છે અને ઠાકોર સમાજનું પણ ત્યાં એક થોડુંક વર્ચસ્વ કહી શકાય. એટલે ત્યાંથી એમને સારી એવી લીડ મળી શકે એમ છે. એટલે જ્ઞાનીબેન માટેનો જો કોઈ મુખ્ય જે મત વિસ્તાર કહી શકાય તો ફર્સ્ટ પ્રાયોરિટી તો એ વાવ થરાદનો વાવ ભાભરનો જે મત વિસ્તાર છે ત્યાંથી એમને સારી એવી લીડ મળી શકે એમ છે. બીજા જે પણ છે કે દિયોદર છે તો ત્યાંના ભાજપના ધારાસભ્ય છે કેશાજી ચૌહાણ, પરંતુ ઠાકોર સમાજનું વર્ચસ્વ વધારે છે તો ત્યાંથી જ્ઞાનીબેનને વધારે મળી શકે એની પણ પૂરેપૂરી સંભાવના કહી શકાય. વાત કરીએ ધાનેરા બેઠકની તો ધાનેરામાં માવજીભાઈ દેસાઈ એ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને પછી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે હાલ જોડાયેલા છે અને આજના દિવસે તો તેમને ત્યાં રોડ શો પણ કર્યો હતો રેખાબેન ચૌધરીનો. એટલે ત્યાંથી તેઓ લીડ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ત્યાં પણ ઠાકોર સમાજનું વર્ચસ્વ રહેલું છે. એટલે ત્યાંથી પણ જ્ઞાનીબેન તરફ થોડુંક મતદાન થાય એની પણ ચોક્કસ સંભાવનાઓ કહી શકાય. પછી છે પાલનપુર, એ તો ભારતીય જનતા પાર્ટીમાં અને અનિકેત ઠાકરના કારણે એમાં થોડુંક થઈ શકે એમ છે. અમીરગઢ, દાંતીવાડા અને દાંતા આ જે વિસ્તારો છે ત્યાં ભાજપ અને કોંગ્રેસની તરફ બંને સાઈડ મતદાન થઈ શકે એમ છે. બીજા જે પણ નાના મોટા જે સમાજો છે, રબારી સમાજ, પ્રજાપતિ સમાજ, રાજપૂત સમાજ, દરબાર સમાજ, આ બધા સમાજોના બંને સાઈડ વોટ જઈ શકે એની પણ કહી શકાય. અને વાત કરીએ ક્ષત્રિય આંદોલન જે થઈ રહ્યા છે, ક્ષત્રિય જે સમાજના જે વોટ બેંક છે એ ભાજપમાં નહીં જાય એવું હજી ક્લિયર કટ નથી આવ્યું. કોઈ રીતે ક્યાંક પણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ બનાસકાંઠામાં એટલીસ્ટ તો એવું નથી કહ્યું કે અમે રેખાબેન ચૌધરીને સપોર્ટ નહીં કરીએ. હજી સુધી અમને કોઈ ક્લિયર કટ આન્સર નથી આપ્યો. એટલે ક્યાંક રેખાબેનને એનું નુકસાન થાય એવું કોઈ વધારે ખાસ રીતે લાગતું નથી. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આવવાના છે
તો બધાને એવું લાગી રહ્યું છે કે બધા જ સમીકરણો બદલાઈ રહ્યા છે અને નરેન્દ્ર મોદી ડીસામાં સભા સંબોધવાના છે. એના પાછળનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક એક્ઝિટ પોલ વારંવાર નેગેટિવ જઈ રહ્યા છે હાઈકમાન્ડ સુધી કે બનાસકાંઠાની સીટ આપણે હારી રહ્યા છીએ. એટલે એના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા આવવાના છે તો કયા આવા મુદ્દાઓ ઉપર વાત કરે છે અને કઈ રીતે એ માહોલને પલટાવી દે છે, જે કોંગ્રેસ તરફ જે માહોલ છે એ કઈ રીતે ભાજપ તરફ માહોલ કરી દે છે, એના ઉપર નજર રહેલી છે. અને જો ફરક પાડી શકે છે કે નહીં એ સૌથી મોટો સવાલ રહ્યો છે. કેમ કે ગેનીબેનની જે વોટ બેંક છે એમનું જે વોટ બેંક એ તોડી પાડે છે કે નહીં એના ઉપર સૌની નજર રહેલી છે અને કઈ રીતનો માહોલ બને છે. કેમ કે આજના સમયે તમે જુઓ તો ભાજપ અને કોંગ્રેસની જે મિટિંગો થઈ રહી છે એ ક્યાંક હવે એવું દેખાઈ રહ્યું છે કે લોકોને હવે એમાં કંઈ ઈચ્છા નથી રહી. ક્યાંક ભારતીય જનતા પાર્ટીની તમે મિટિંગો જુઓ તો લોકોને જબરજસ્તી લાવવા પડે છે. અમુક એવા સહકારી તંત્રનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જબરજસ્તી એમને લાવવામાં આવે છે. બાકી કોઈ ઈચ્છાથી આવતું હોય એવું હવે બહુ વધારે દેખાતું નથી હોતું. અમુક ટાઈમમાં તમે જુઓ તો ગેનીબેનનો જે પ્રચારનો જે સિસ્ટમ છે ને એમાં જે તેઓ જ્યારે પ્રચાર કરવા એમને રેલીઓ થતી હોય છે એમાં લોકો વધારે જોવા મળતા હોય છે. એ ક્યાંક ઈચ્છાથી આવતા હોય એ રીતે જોવા મળતા હોય છે. કેમ કે ગેનીબેન એ ક્યાંક ગાડામાં બેસી જાય છે, ક્યાંક બાઇકમાં બેસી જાય છે. આ રીતની એક યુવાનશીલ રીતે આખો એક ઇમેજ બનાવી દીધી છે ને એના કારણે એક માહોલ એમનો ગરમાઈ જતો હોય છે. અને એક બંને મહિલાઓમાં ગેનીબેન જે છે એમને જે પોતાનું ચૂંટણી પ્રચારની જે સિસ્ટમ અપનાવી એ બીજી બધી જ સીટો કરતાં બહુ અલગ રીતે રહેલી છે. શરૂઆતથી જ એમને મામેરાનો જે કોન્સેપ્ટ લાવ્યો, બનાસની બેન, ગેનીબેન, આ એક થીમ અપનાવી અને આ થીમ એમને બહુ માટે એક ચૂંટણી માટેનો સૌથી બેસ્ટ માહોલ એમના માટે ઊભો કરી દીધો. એટલે ક્યાંક ગેનીબેન પણ એક ખેલાડી નેતા કહી શકાય અને તેઓ ટક્કર આપી શકે એમ છે અને પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ ચૂંટણી હંમેશા છેલ્લા 2 દિવસોમાં વધારે લડાતી હોય છે. આજે તો ઠીક છે પ્રચાર કરી રહ્યા છે એ જ છે, પરંતુ છેલ્લા દિવસોમાં કે જ્યારે આચારસંહિતા જ લાગુ થવાની છે, કે જ્યારે પ્રચાર પણ નહીં કરી શકે એ સમયે સૌથી મોટા દાવ ખેલાઈ જતા હોય છે. ક્યાંક ભારતીય જનતા પાર્ટી એ શામ દામ દંડ ભેદ જે નીતિ અપનાવવી પડશે એ નીતિ અપનાવીને પણ તેઓ પૂરેપૂરો જીતવાનો પ્રયત્ન કરતા હોય છે. ક્યાંક સરપંચોને ખરીદવાના હશે, ક્યાંક એમના મોઢા દબાવવાના હશે, ક્યાંક કાર્યકરોને પોતાની સાથે લેવાના હશે. તો જે નીતિથી તેઓ અપનાવી શકે તે નીતિ તેઓ અપનાવશે અને જીતવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. જોકે કોંગ્રેસ પાર્ટી જોડે આવું સત્તા નથી એટલે કંઈ કરવાની નથી. પ્લસ ભારતીય જનતા પાર્ટી જીતવા માટેના જે પ્રયાસોમાં એ સૌથી વધુ અને સહકારી તંત્રનો બહુ ખોટી રીતે ઉપયોગ કરવામાં આવશે. જેમ કે બનાસ ડેરી છે એ મુખ્ય રહેલું છે સહકારી તંત્ર, પ્લસ બનાસ બેંક છે. તો આવા અમુક જે રાશન ધારકોની જે દુકાનદારો છે, આવા બધા જે સહકારી જે ક્ષેત્રો રહેલા છે એનો ખોટી રીતે ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી તરફ વોટ મતદાન વધારે થાય એના પણ પ્રયત્નો થવાના છે. અને ક્યાંક કાર્યકરોને આ બધું જે છે એ આખી ગંદી પોલિટિક્સ એ છેલ્લા ટાઈમમાં બહુ સારી રીતે લડાવવાની છે અને એને લોકોને ખબર નહીં હોય, કોઈ ચૂંટણી પંચને પણ એની ખબર પડવાની નથી. એટલે આ એક જીતનો છેલ્લો જે સમય હોય છે એ ક્યાંક ઉમેદવારોના હાર જીત પાછળના કારણો બની શકે એમ છે. જો કે ભારતીય જનતા પાર્ટી માટે જો કોઈ સારી બાબત હોય તો એ છે કે ભાજપના દરેક છેલ્લા પેજ સમિતિ સુધીના કાર્યકરો રહેલા છે, છેક ઘરે ઘરે એમના કાર્યકરો છે. તો એમને માટે મતદાન કરાવવું એ કોઈ મોટી વાત નથી. આખું એમનું આયોજન રહેલું છે, શક્તિ કેન્દ્રો છે, બૂથ મેનેજમેન્ટ છે. એટલે એમના માટે દરેક 100% વોટિંગ કરવાનો તેઓ પૂરેપૂરો પ્રયત્ન કરવાના છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં આવું નથી. ગેનીબેન એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીનું કોઈ વજન નથી, કોઈ કોંગ્રેસ પાર્ટીનું કોઈ એમનું કોઈ કાર્યકર નથી છેવાડાના સુધી કે તેઓ એમના સુધી મતદાન કરાવશે. એટલે ગેનીબેન જો પ્રોપર એમનું 100% વોટિંગ થાય, એમની જે વોટ બેંક રહેલી છે, તો ગેનીબેનને સૌથી મોટો ફાયદો થઈ શકે એમ છે. એટલે જો ગેનીબેન આ બાબતનું જો ધ્યાન રાખશે કે એમનો જે મત વિસ્તાર છે, એમના જે વોટ બેંક રહેલી છે, એમનું 100% વોટિંગ થાય, છેવાડાના લોકો સુધી મતદાન સુધી આવે, એના માટેનું જો એક પ્લાનિંગબદ્ધ જો આયોજન કરવામાં આવે તો ગેનીબેનને એનો મુખ્ય ફાયદો થઈ શકે એમ છે ને ટક્કર પણ આપી શકે એમ છે. કેમ કે અમુક તમે છેવાડાના ગામો જુઓ તો એક ઘરથી એક મતદાન મથક બહુ દૂર રહેલું હોય છે. એને અને આવી ગરમી હશે તો આવી ગરમીમાં તેઓ શું કામ ત્યાં જાય? કેમ કે અમુક લોકોને તો કોણ નેતા અને કોણ પક્ષ એમને કંઈ લેવા દેવા જ નથી હોતું. એટલે તેઓ એ રીતે જ માનતા હોય કે આપણે શું કામ ત્યાં મતદાન કરવાની જરૂર છે, કંઈ ફરક પડવાનો નથી આપણા
ડાયરેક્ટ મતદાનથી, આવી બધી એમનામાં એક વિચારસરણી રહેલી હોય છે. એટલે એ લોકો મતદાન કરે તો એનો પણ ફાયદો થઈ શકે એમ છે ને એના માટે દરેક ઉમેદવારે એનું આયોજન કરવું પડે. એટલે આજના સુધી રેખાબેન ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોર આ બંને ઉમેદવારોમાં કોણ જીતશે એનો હજી કંઈ ફાઇનલ નથી કહી શકાય, કેમ કે કાંટે કે ટક્કર તો થઈ જ શકે એમ છે. અને બીજું જે છે કે લોકો હજી સુધી માનવા તૈયાર નથી થઈ શકતા કે કોંગ્રેસ જીતી શકે એમ છે, કેમ કે કોંગ્રેસની આખી ઇમેજ એવી બની ગઈ છે ને કોંગ્રેસ જીતે એના પાછળના કોઈ કારણો રહ્યા નથી. જ્યારે ભાજપ એનું આખું એક આ લોકો આયોજન જે છે એ જ સૌથી મુખ્યનો ભાગ ભજવતું હોય છે અને આખું બૂથ મેનેજમેન્ટ છે એ મુખ્ય ભાગ ભજવતું હોય છે, એ જ ઉમેદવારને જીતાડે પણ છે. એટલે એ જે મુખ્ય મુદ્દો છે કે એના કારણે જ લોકો ભરોસો મૂકી શકે એમ છે કે ભાજપ જીતી શકે એમ છે. ક્યાંક હજી સુધી કોંગ્રેસ તરફ લોકો નથી જોઈ રહ્યા, પરંતુ આગળની તમે ચૂંટણીઓ જુઓ તો જ્ઞાનીબેન ઠાકોર 2017ની વિધાનસભા પણ નથી હાર્યા, નથી 2022ની વિધાનસભામાં પણ નથી હાર્યા. એટલે આ એક લોકસભાની ચૂંટણી છે, એમાં તેઓ જીતે છે કે નહીં એના ઉપર સૌની નજર રહેલી છે. તમને શું લાગે છે, કોણ જીતશે અને એના પાછળના કારણો કયા છે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ રાજનીતિના વિડીયોને જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો. સચેત વિજય.